ગુજરાત આજે ઓનલાઈન ટ્રેનિંગનો ચોથો દિવસ છે। બહુ બધી દીકરીઓના ફોન આવ્યા હતા, મેસેજ આવ્યા હતા કે સર અમારી જોડે ગ્રાઉન્ડ નથી, તો ગ્રાઉન્ડની કોઈ જરૂર નથી। આજે રોડ ઉપર અમે પ્રોપર 1600 મીટર પૂરું કરવાના છીએ, જેમાં ટાઈમિંગ નથી, પણ અમે તમને વિડીયોમાં આખું બતાવીશું। કોશિશ કરીશું અમે 10 થી 11 મિનિટની અંદર પૂરું કરવાનું। વધારે થશે તો 12 મિનિટ થશે, જોઈએ છે। વિડીયોમાં બન્યા રહેજો। દીકરીઓ બધી રેડી છો? અને ટાઈમિંગ અમે પ્રોપર આપીશું કે ટાઈમિંગ 1600 મીટરનું। ચલો રેડી? જય હિન્દ। તો તમે જોઈ શકો છો કે ગુજરાત પોલીસની રનિંગના ખાલી થોડાક સમયમાં રનિંગ આવવાની છે, તો તેના માટે આપણી જીત નીચે ડિફેન્સ એકેડમીમાં 20 દિવસનું લાઈવ ક્લાસ ચાલશે। તો આજે તે લાઈવ ક્લાસનો ચોથો દિવસ છે, તો તમે આમ જ જોડાતા રહો અને જોતા રહો વિડીયો જોઈને તમને ખબર પડશે કે કેવી રીતના રનિંગ કરવી છે, કેવું વર્કઆઉટ કરવું છે। તો એ પ્રમાણે તમે ઘરે બેસીને પણ તૈયારી કરી શકો છો। જો તમે વધારે દૂર હોવ તો એકેડમીમાં ના આવી શકતા હોવ, તો તમે ઘરે બેસીને તૈયારી કરવા માંગતા હો તો અમારા યુટ્યુબ ચેનલને કે ઇન્સ્ટાગ્રામને સબસ્ક્રાઈબ કરો કે ફોલો કરો અને તમારી જે રનિંગ છે તેના અંદર ઇમ્પ્રૂવમેન્ટ લાવો। તમે ઇમ્પ્રૂવમેન્ટ લાવશો, તમે રનિંગ પાસ થશો। એના માટે જો તમે પહેલાં રનિંગ માટે તમારે રેગ્યુલર રનિંગ કરવી જ પડશે, અને જો તમે અમારા વિડીયો સાથે જોડાઈ રહેશો તો તમે રેગ્યુલર રનિંગ કરતા રહેશો, કારણ કે તમને સર દ્વારા બધા જ પ્રકારના મોટિવેશન મળશે। જો મોટિવેશન હશે તો તમે રેગ્યુલર રનિંગ માટે જોડાઈ રહેશો, અને રનિંગ એક એવી વસ્તુ છે કે જેના અંદર તમારે રેગ્યુલર રનિંગ કરશો તો જ તમારી રનિંગ સારી થશે। જો તમે એવું વિચારશો કે આજે રનિંગ નથી કરવી તો તમે રનિંગ સારી નહીં થાય। એના માટે તમે રેગ્યુલર રનિંગ કરતા રહો, ચેનલ સાથે જોડાઈ રહો। ચેનલ સાથે જોડાઈ રહેવાથી તમારા આ જ ફાયદા છે કે તમે રેગ્યુલર દોડી શકશો। અને રનિંગ માટે મેન વાત એ છે કે જે સર અમને કહેતા હોય છે કે સ્ટાર્ટિંગથી અને લાસ્ટ સુધી એક તાકાત હોવી જોઈએ, એક સ્ટેમિના હોવો જોઈએ। સ્ટાર્ટિંગની અંદર જે તમે સ્પીડ રાખી હોય તે જ સ્પીડ સુધી લાસ્ટ રાઉન્ડ સુધી દોડવાનું હોય, અને મગજમાં એક જ વસ્તુ રાખવાની કે મારે આ વર્દી લેવી છે તો લેવી છે। તમે જોઈ શકો છો કે છોકરીઓ દોડી રહી છે હાલ, તો તમે બી ગર્લ્સને રનિંગ કરવા માટે જરૂરી છે। જીત એકેડમીમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું તમારો જીતુ સર। પહેલી સ્પીચ અમારા છોકરાએ આપી, હવે હું આપું છું। તમે જોઈ શકો છો બધી દીકરીઓ પોતાની તાકાત લગાવી રહી છે દોડવા માટે, અને બહુ બધી દીકરીઓના મેસેજ આવ્યા, ફોન આવ્યા કે સાહેબ અમારી જોડે તો ગ્રાઉન્ડ નથી, તો એ માટે હું રોડ ઉપર દોડાવી રહ્યો છું બધી દીકરીઓને। તમે જોઈ શકો છો રોડ ઉપર અમારું રનિંગ ચાલુ છે, અને અમે તમને ટાઈમિંગ પણ આપી દેવાના કેટલું ટાઈમિંગ થશે। હવે હું બધી છોકરીઓને મદદ કરી રહ્યો છું કે બેટા તમે દોડો। હવે જોઈએ, અમે 800 મીટર જવાના અને 800 મીટર પછી પાછા વળવાના। અમારા જે તમે જોઈ શકો છો છોકરીઓએ 400 મીટરથી ઉપર કાપી નાખ્યું છે, 400 મીટર જેવું થઈ ગયું હશે। હવે બધી છોકરીઓ પોતપોતાની રીતના દોડી રહી છે। હું અમુક છોકરીઓને મોટિવેટ કરી રહ્યો છું, અમુક છોકરીઓને દોડાવી રહ્યો છું, અને તમે જોઈ શકો છો બધી છોકરીઓ પોતપોતાની જે તાકાત, પોતપોતાનું જે દોડવાનું જે સ્ટેમિના છે એ બધી લગાવી રહી છે। અને હવે અમુક જે આગળવાળી છોકરીઓ છે એ છેક 500 મીટરથી આગળ 600 મીટર જેવી પહોંચવા આવી છે। આગળ અમારા એક બોર્ડ આવશે જે તમને થોડું ગ્રીન દેખાતું હશે, એ બોર્ડ અમારું 800 મીટરનું છે ઈડરથી। તો 800 મીટર જઈ અને પછી આપણે પાછા વળવાનું છે। તો તમે જોઈ શકો છો દીકરીઓ બધી બહુ ફાસ્ટ દોડી રહી છે, અને તમે નજારો જોઈ શકો છો। અને આ સવારની રનિંગ છે, અને તમે અમારી જે 20 દિવસની ઓનલાઈન ટ્રેનિંગ છે એને ફોલો કરશો તો તમને બહુ ફાયદો થશે। અમુક છોકરીઓ આગળ આવીને ધીમે પડી ગઈ છે કેમ કે એમને સ્પ્રિન્ટ કરી નાખી। હવે તમે જોઈ શકો છો 800 મીટરથી અમે પાછા વળવાના છીએ, તો બહુ બધી છોકરીઓ હવે કવર કરી રહી છે। અને તમે ઘડિયાળમાં ટાઈમ પર જોઈ શકો, હું હવે પાછો વળી ગયો છું। 800 મીટર જો જગ્યાએ છે ત્યાંથી છોકરીઓ વાળવાની છે, તો મેં બધી જે પાછળ રહી ગઈ છે એ છોકરીઓને લેવા માટે હું ગયો છું। તમે જોઈ શકો છો છોકરીઓ બધી પોતપોતાની તાકાત મારી અને પોતપોતે આવી રહી છે। અને અમારું મિશન જ છે કે જે ઘરે છોકરીઓ જેમનો કોઈ સપોર્ટ જ નથી, જેમને કોઈ મદદ કરવાવાળું નથી, અને જેમને બિલકુલ મારા મોટિવેશનની જરૂર છે, એ દીકરીઓને હું મદદ કરીશ, અને મારું મિશન જ છે પૂરેપૂરું એમનું મદદ કરવાની। હવે તમે જોઈ શકો છો અમે બધા
પાછા વળી ગયા છીએ 800 મીટરથી. પાછળ જે બોર્ડ દેખાય છે એ 800 મીટર નહોતું. હવે 800 મીટરથી અમે પાછા વળી ગયા છીએ. મેં જે જૂની છોકરીઓ હતી એકેડમીની એમને પાછળ રાખી છે અને નવી છોકરીઓ આગળ છે. તમે જોઈ શકો છો બધી જ છોકરીઓ પોતપોતાની તાકાત મારી રહી છે. હું વચ્ચે ધીમો થયો છું. એનું કારણ એ જ છે કે ભાઈ બધી દીકરીઓને હું સાથે લઈ આવું અને મારું મિશન છે આજે 9.5 મિનિટની અંદર મેક્સિમમ છોકરીઓને પાસ કરાવી. આજે ચોથો જ દિવસ છે અને ચોથા દિવસની અંદર જ બધી છોકરીઓને મારે ખેંચી લાવવી છે. તો તમે જોઈ શકો છો આગળવાળી જે છોકરીઓ છે એ પોતાની તાકાત મારી રહી છે અને અમુક છોકરીઓ જે પાછળ છે એ એકદમ ધીરે ધીરે દોડી રહી છે. જે તમને પાછળ બોર્ડ દેખાય છે એ 800 મીટરનું હતું. હવે મેક્સિમમ છોકરીઓ સારી રીતના દોડી રહી છે, તમે જોઈ શકો છો. અને એમના જે સ્ટેપ છે એક જ સ્ટેપમાં દોડી રહી છે. જેમ જેમ તમે આગળ ટ્રેનિંગ જતી જશે એમ એમ તમને મોટિવેશન મળતું રહેશે અને ખબર પડતી રહેશે. બીજું બહુ બધું એડિટિંગ આપે છે, બહુ બધી મતલબ રીલ્સો અને બધા એવી રીતના વિજ્ઞાપનો બનાવે છે કે લોકો આકર્ષણ થાય છે. પણ અમે કોઈ એવું વિજ્ઞાપન બનાવતા નથી કે આકર્ષણ કરવાનું કોઈ કેન્દ્ર બનાવતા નથી. કેમ કે અમારે જે આપવું છે નેચરલ આપવું છે. એનું રીઝન એક જ છે, માત્ર ને માત્ર હું પોતે આર્મીથી આવેલો છું તો હું સારી ટ્રેનિંગ આપીશ અને સારું જ મોટિવેશન આપીશ. કેમ કે ઓલરેડી હું પોતે સેનાની અંદર 17 વર્ષ જોબ કરીને આવ્યો છું અને આ ફિલ્ડમાં હું પોતે 30 વર્ષથી છું. તો મારું મિશન એક જ છે કે હું બધી દીકરીઓને ન્યાય આપું. જો છોકરાઓને દરેક મદદ કરશે, છોકરાઓ ઘરની બહાર કંઈ પણ જગ્યાએ જઈ શકે છે, કંઈ પણ કરી શકે છે, પણ દીકરીઓ કંઈ કરી શકતી નથી. અમુક દીકરીઓને તો ઘરથી બહાર નીકળવા મળતું નથી. એમના માટે ખાસ વિડીયો મેં બનાવ્યો છે અને મેં એવી ગૃહિણીઓ માટે, એવી બહેનીઓ, એવી જે જોબવાળી બહેનો માટે મેં વિડીયો બનાવ્યો છે જે લોકો અહીંયા આવી શકતી નથી, બીજી એકેડમીમાં જઈ શકતી નથી અને ઘરે જ તૈયારી કરવાની છે. એમના માટે મેં આ ખાસ વિડીયો બનાવેલો છે અને આ વિડીયો બનાવવાનું મારું મિશન એક જ છે કે વધુમાં વધુ દીકરીઓ લાભ લે. અને આ જે વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એ લોકો વિડીયોને શેર કરી દો. તો જે તમારા સગા સંબંધી હશે, તમારા ફ્રેન્ડ સર્કલમાં હશે, તમારા સંબંધીમાં હશે, કોઈ પણ હશે, એમને વિકાસ થશે. અને અમારી જો તમે 20 દિવસની ટ્રેનિંગ ફોલો કરો છો યુટ્યુબ પર તો તમને 100% રિઝલ્ટ આવશે. અને જે દીકરીઓ પાસ થાય એ અમને પર્સનલી ફોન કરીને જણાવજો, જેથી અમને બહુ તાકાત આવશે, મોટિવેશન મળશે કે ભાઈ અમારી મહેનત ફરી. અને તમે જોયું હશે ગુજરાતની અંદર પહેલી એકેડમી એવી હશે કે જેમાં જાતે સાહેબ દોડે છે. બાકી બધા રીલ્સો બનાવવા માટે બહુ બધા દેખાય છે, બહુ બધા બતાવે છે કે હું આ દોડું છું, આ દોડું છું. પ્રોપર તમે બધા જ વિડીયોમાં મારી દોડ જોશો અને તમે મારું જે આઈડી છે એની અંદર પણ ટ્રાય કરી શકો છો. બધી જ જગ્યાએ હું દોડતો હશું. કોઈ જગ્યાએ હું ઊભો ટ્રેનિંગ નહીં આપતો હોય, ઊભો બધું ચેક નહીં કરતો હોય. હું દરેક જગ્યાએ બધું તમને પ્રોપર જ આપતો હોઉં છું. તો તમે ધ્યાન રાખો બધા અને વિડીયો વધુમાં વધુ દીકરીઓ સુધી શેર કરો. અને મને તમે પણ આ એક પુણ્યનું કામ છે, એક યજ્ઞનું કામ છે. કેમ કે આ તમારું એક પુણ્યનું કામ કઈ રીતના બનશે? જો તમે મારું આઈડી કોઈને શેર કર્યું અને કોઈ દીકરીએ જોયું અને એ દીકરીએ મહેનત કરી અને પાસ થઈ તો એ દીકરી દિલથી દુઆ આપશે કે ભાઈ આમનું સારું થજો. તો તમારું પણ સારું થવાનું છે અને મારું પણ સારું થવાનું છે. મારે કોઈ સ્વાર્થ નથી, કશું નથી. બસ મારું એક જ મિશન છે, જે દીકરીઓ, જે બહેનીઓ, જે ગૃહિણીઓ પોલીસ બનવા માગે છે એમને હું સપોર્ટ કરું. કેમ કે હું એક જ જગ્યાએ રહી શકું છું, હું દરેકને સપોર્ટ નથી કરી શકતો. બહુ બધી દીકરીઓના ફોન આવે છે તો એમને હું કહું છું કે તમે બેટા અમારા વિડીયો જોઈને તૈયારી કરો. તમારે અમારી જોડે આવવાની જરૂર નથી, પૈસા બગાડવાની જરૂર નથી. હવે જે આગળવાળી છોકરીઓ છે એમને મેં સ્પ્રિન્ટ કરવાની કીધી છે. તો જો છોકરીઓએ સ્પ્રિન્ટ ચાલુ કરી દીધી છે, જોડે જોડે હું પણ સ્પ્રિન્ટ ચાલુ કરી દીધી છે. મારું મિશન એક જ છે કે 9:30 સુધીમાં દીકરીઓ કઈ રીતના પહોંચાડવી. જો હું પોતે પણ આવી ગયો છું, જો હવે બતાવી ગયો છું. હવે હું પોતે પાછું છોકરીઓને લેવા માટે જાઉં છું. તમે જોઈ શકો છો દીકરીઓ બધી હું લેવા માટે જઈ રહ્યો છું. દીકરીઓને જો બધી મેક્સિમમ છોકરીઓએ રનિંગ પૂરું કરી નાખ્યું. બહુ જ આનંદ થયો છે. આજે ચોથો દિવસ છે. છોકરીઓ બહુ સરસ દોડી છે અને મને ખૂબ જ આનંદ થયો છે. ખૂબ જ મને મતલબ દિલથી બહુ આનંદ થવા મળ્યો છે કે જો આ દીકરીઓ રનિંગ પૂરું કર્યું 1600 મીટર. જો તમે વિચાર કરો 4 જ દિવસની અંદર 1600 પૂરું થઈ ગયું. તમે વિચાર કરો છોકરીઓએ રોડ ઉપર પૂરું કર્યું. બહુ બધી દીકરીઓ કહેતી આટલી છોકરીઓ 9:30 માં આવી જશે. આ છોકરીઓ નવી છે બધી. સાહેબ અમારું છે, અમારી ગ્રાઉન્ડ નથી, કશું નથી. તો તમે જોઈ શકો છો હું બધી દીકરીઓને રિસીવ કરી રહ્યો છું. હું બધી દીકરીઓ જો આવી છે હવે ગ્રાઉન્ડમાં પહોંચી ગયા. આ નવી દીકરીઓ છે, એમને એક ચક્કરનો ટાસ્ક આપ્યો છે. આ જૂની છોકરીઓ છે. આ છોકરીઓ 15 થી 20 સેકન્ડ પછી દોડી, હું 30 સેકન્ડ પછી દોડીશ.
બરોબર છે? તમારા જેટલી જાન હોય એટલી દોડાવવાની છે. 1600 મીટર દોડ્યા પછી ઠીક ઠીક. ભારત માતા કી જય. ભારત માતા કી જો હવે હું જુનિયર જે નવી છોકરી આવી છે એમને રેડી ગો કરી રહ્યો છું. એ ખાલી 400 મીટર દોડાવવાનું છું, પોતે પણ દોડવાનું છું, પણ હું 30 સેકન્ડ પછી દોડીશ. હવે આ છોકરી રેડી છે, રેડી ગો કરી દીધો. હવે મેં જે પાછળ છે એ જે જૂની છોકરીઓ છે એકેડમીની એ રાખી છે. જો આજે નવી છોકરીઓની ચાલ, હવે જૂની છોકરીઓ તૈયારીમાં છે દોડવાની, તમે જોઈ શકો છો. તમે જુઓ છોકરીઓ 1600 દોડ્યા પછી આખું 400નું ચક્કર દોડી રહ્યા છે. હવે જે છોકરીઓ જોડે ગ્રાઉન્ડ નથી એ વોકિંગ કરશે, કોઈ વાંધો નહીં, રોડ ઉપર જ. અને જેમને ગ્રાઉન્ડ હોય તે ગ્રાઉન્ડમાં આ રીતના એક ચક્કર દોડવાનું છે 1600 દોડ્યા પછી. તમે જોઈ શકો છો રેડી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. બધી હવે જો હું પોતે પણ સ્પ્રિન્ટ કરી રહ્યો છું, કેમ કે હું બધી છોકરીઓને મોટિવેટ કરવા માટે કે ભાઈ 2-2.5 મિનિટમાં તમે ગ્રાઉન્ડ પૂરું કરો એવી પ્રાર્થના, એ માટે હું દોડાવું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વધુમાં વધુ તમે મને મદદ કરો, ગુજરાત પોલીસમાં વધુમાં વધુ દીકરીઓ પાસ થાય એ મારું મિશન છે. તો આ મિશનમાં તમે આ યજ્ઞમાં સહભાગી બનવા માટે તમે મારી મદદ કરો એવી હું તમને બધાને અપીલ કરું છું. હું પોતે જીતસર સ્પીચ કરી રહ્યો છું, તો તમે બધા મને મદદ કરશો એવી હું આશા રાખું છું. અને તમારા બધાનો હું આભાર માનું છું. જે મારા વિડીયો જોવે છે એમને હું દિલથી આભાર માનું છું કે તમે મારો વિડીયો જોવો છો. અને જે દીકરીઓ દોડવાની તૈયારી કરે છે એ દોડે, અને જે પણ કોઈ સમસ્યા હોય એ મને કોલ કરે. મારો નંબર છે 83 20 11 72 41. આ નંબર પર ફોન કરી તમે મને માહિતી લઈ શકો છો અને તમે આગળ વધી શકો છો. અને જો તમારે કોઈ પણ સમસ્યા હોય તો તમે મને જાણ કરજો અને મદદ કરજો અને કોમેન્ટ કરજો. તમારે જે પણ પ્રકારની સમસ્યા હોય હું તમારી મદદ કરી અને તમને પાસ કરાવવા માટે મારાથી જે બનતા પ્રયત્નો છે એ બધા કરીશ, બરાબર છે? અને આજના દિવસ માટે આજનું પૂરતું જ. અને આજે ગુરુવારનો દિવસ છે, હું એક ગુરુ છું, તો ગુરુની હેસિયતથી તમને બધાને આશીર્વાદ આપું છું. જેને વિડીયો જોવે છે એમને એ બધા પાસ થઈ જશો. મહેનત કરજો, આગળ વધજો, મા બાપનું નામ રોશન કરજો, ગામનું નામ રોશન કરજો, દેશનું નામ રોશન કરજો, તમારા સમાજનું નામ રોશન કરજો એવી પ્રાર્થના સાથે હું હવે અમારો વિડીયો પણ પૂરો થવાની તૈયારીમાં છે. અને હું પોતે પણ હવે મારી સ્પીચ અને મારી વાણીને વિરામ આપીશ. તો તમને વિડીયો સારો લાગ્યો, કેવો લાગ્યો એ વિશે પાક્કું કોમેન્ટ કરજો અને અમને માહિતી આપજો. સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય. સ્વસ્થ રહો, મસ્ત રહો. हेल्थ इज़ वेल्थ. शरीर जीवन में तंदुरुस्त ज़रूरी है.